તેથી બ્રહ્માંડમાં કડાકો છતો તેથી કાળિયો ઠાકર ગાડો છતો કે આજ ગુનાની બજારમાં જવા દે નહીતર આજ ન ઘટવાની ઘટના ઘટી જશે. અને ડેલીએ ટકોરા છા ડેલી ખોલજો કોણ હું વસ્તુ લેવામાં વાહે રહી જતો હું નરસિંહ મહેતાનો વાણોતર સૌ આ મંદિરમાં બેઠો ને એને વાણોતર થઈને આવવું પડે પણ આપણામાં શક્તિ હોય તો આપણામાં એવો નશો હોવો જોઈએ. સોનલમાં બઠડા એમ કહેતા કે માણસનો નશો હોય ને એને બીજા નશાની જરૂર જ હું છે સાહેબ, એને પોતાનો નશો હોવો. એક કોથળી આપણે દારૂ પી જાય 24 કલાક આપણને નશો ન ઉતરે. એક જ રાત ભજનમાં બેસી જાવ ને આખી જિંદગી નશો ન ઉતરે. એનો શબ્દ છે સાહેબ એ ભજન. કોકના નશાથી તો તમે ઘડીક જ બોલી શકશો, કોકના નશાથી તો ઘડીક જ ગાળું દઈ શકશો, કોકના નશાથી તો ઘડીક જ બારવટા થઈ શકશો. બાકી આ બારવટિયા છે ને પોતાના નશા ઉપર છે. હું તો એમ કહું ભારતનો બારવટીયો છે ને બાપુ એવો તો અમેરિકાના સાધુનું જેટલું ગૌરવ હોય ને એટલું તો ભારતના બારવટિયાનું ગૌરવ છે. એટલો મહાન છે. અમેરિકાના સાધુ ભારતના સાધુને પૂછ્યું કે આપણું અમેરિકા અમારું કેમ લાગ્યું? ભારતના સાધુ કે રેડી અહીંયા ઓનલાઈન યુટ્યુબ બહુ સારું બધા ભૂરડા બહુ સારા ના આપણે જવું હોય તો મોંઘું થઈ જવાય એટલે આપણે બાવડું પકડી લઈ જાય એટલે આપણને મજા આવે. પણ મૂળ કહેવાનો હેતુ કે સંતે કીધું કે અહીંયા બધું બરાબર છે પણ મારા ભારતમાં જેલમાં ને એવા એ કે અહીંયા કેમ કે મારા ભારતમાં એવા જેલમાં કે સૂર્ય ઉગે અને જનેતાના ઉદરમાં લઈ જન્મ લે અને સફરસનની જેમ સૂર્યને ગળી જાય એવો છે કે ભૂલડો અહીંયા અમેરિકામાં એવો નથી. અને વાત એ હાજી ને ભાઈ રામકૃષ્ણ 7 વાર આપણા બાપ અહીંયા હું કામ જલમ લે અમેરિકામાં ન જાય ના હું ગોપ્યું ન ગયો સમજો પામોલન ગોપ્યું ગયું હાવ આર યુ કૃષ્ણ તો કૃષ્ણ કે ફાઇન ફાઇન રાખે પણ ગીતા નો ગાઈ ગયો સાહેબ. આ દેશની ધરતી એવી બહુ મજા આવે. અમેરિકાના માણસો પાળિયાનું સંશોધન કરવા નીકળે. ઓટેજીસ પાળિયા આપણે ખાંભો હોય ને હેઠે દડી હોય ના જઈને કીધું કે ઓટેજીસ પાળિયા એટલે ગામડાના દાદાએ કીધું આ પાળિયો નથી આને થોડોક આડાવડો ખેહવીએ તો અહીંયા થાય. આ જે નહીં પણ ટૂંકમાં તમને મારે દાદુ બાબા સાંભળાવા છે, કાંજીગુટા બારોટ સાંભળાવા છે. પણ એ પેલા તમને થોડોક ભાઈઓને કીધું એમ કે તમે રાઉન્ડ એક મોટો લઈ લો પછી અમે બેસી જઈએ બેને આપણે સાંભળવા છે રામભાઈ. પણ 4 સોર ફરતા ફરતા નીકળેલા અને એમાં એક સોરે કીધું ઈ કે ભાઈ તરે લાગી ઓલો કે તરે લાગી ત્યાં થોડા આપણે કઈ કોઈ ઘેર મહેમાન થવા જાય આપણે ખાતર પાડવા જઈએ. ઓલો કે સામે દીવો જગે સંતની મઢી છે. ઓલો સોર કે હાલો તો ના જાય તે સંતો તો રાતના ભજન કરતા હોય ના જાય છોરે બેઠો. પણ સાધુ કેટલો પવિત્ર હોય સાહેબ. માયન મમતા તણો હૃદય ન લાગે રોગ ઈ સાધુ સમરવો જોગોલા દી વિગે દાદા. અને મોત ભાળીને મલકાય એક સૂરો ને બીજો સંત. હમણાં મારા રામકવિ આમાં દુહો આપેલો છે કે મોત ભાળીને મલકાય એક સૂરો ને બીજો સંત. મોઘાય મુલા મોત ને ઓલા રાકા હું સમજે રામડા. રાકાત ને હું ખબર પડે મરી જવું શું કહેવાય. અને ચારે સોર ગયા બાપુ તો ભજન કરતા હતા. બાપુ કીધું આયે ભક્તજન બોલા કે આ બાપુ આયા. બાપુ ને ખબર નથી આ કબેટા પાડવા ઉપડ્યા. આયે ભક્તજન આ બાપુ આયા. ચા પીજો કોફી કે બાપુ બે મફતમાં થોડું મેલાય. અચ્છા બેટા આ રાતના 12 વાગી ગયા કઈ બાજુ બેટા? કે બાપુ ખાતર પડને કા. बाबू के अच्छा बेटा रात में खातर पड़ता है दिवस में नहीं पड़ता है। नहीं बाबू दिन को धोखा पड़ता है, रात में खातर पड़ता है। अच्छा बेटा बोलियो साधु એને ખબર નહીં સાહેબ ખાતર પાડવું હું કહેવાય।
એમ ખાવ બાપુ કે હું આવું કે હાલો બાપુ સંત પણ આવે છે સાહેબ ભોળિયા સાધુ ખબર નહીં ખાતર પાડવું શું કહેવાય સંસારની ભાન ભૂલી જાય ને એને સાધુ કહેવાય એને ભગત કહેવાય ગોરા કુંભારે દીકરો કૂદી નાખ્યો તો ખબર નહોતી પડી કે અમારા પેટનો દીકરો સંસારની ભાન ન રહે સાહેબ અને એ બાપુને બાપુએ જોડી સીપીઓ કમડળ ને બધું લીધું ઓલાય કીધું બાપુ સીપીઓ અરે રખજો દંડા ઈધર કમડળ ઈધર સીપી અરે હારા જપત કરવા બાપુ કીધું અચ્છા બેટા હા ચારે સોર અને બાપુ એક સોર વંડિયેલી ડોકાનો એટલે બાપુ કીધું ડોકાના પડતા હે કે આ બાપુ ડોકાના પડતા હે बाद में खातर पड़ता है अच्छा बेटा चारे सोर वंडी ठेकी ગયા બાપુ વંડી ઠેકી ગયા પણ ચાર સોર ના ભાગમાં એક એક મકાન આવ્યું સંતના ભાગમાં રસોઈ કરાઈ શાલિગ્રામ ને ભાળી ગયા ગોળિયો સાધુ ગાંડો થયો સાહેબ કે આજ મારા ઠાકોરજી કો ભોગ લગાવી લો અને થાળ તાર કર્યો રાતના 12 વાગ્યા અને જોળીમાં સંખે ભેળો રહી ગયો સંખ ભૂગ્યો ને ગામ ધણે ગામના આવીને કીધું બાપુ તમે આમાં કઈ બેટા પૂરી બાત હમ તો ખાતર પાડને ગાયા મારા ચાર ભક્ત પ્રસાદી લીધા બિના ક્યાં ગયા કે બાપુ એ તો મોટી જાવ તો મોટા બાપુ ને ઈ આપો પણ સંતને જે ગરધણીએ કીધું કાને કઈ આંગળી ન ચિંતા કેમ કે ચાર સોર ની હારે એક સાધુ નું આવ્યો હોત ને તો મારું ઘર બસત નહીં મારું ઘર લૂંટાઈ જવાનું હતું સાહેબ એક ચાર સોર ની હારે એક સંતના પગલા થઈ જાય આપણા ઘર હતી આપણા વડીલો ઝૂંપડામાં રહેતા એને કેટલી મોજ હતી ભલે નાનો માણસ આંગણે આવતો તો આંગણે જાય એટલે બધ ભરી લે તમારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો આંગણે જઈને બધ ભરી લે પછી ભલે સેઠીની રોટલો ખવડાવે અમૃતના જ ઓટકાર આવે બાકી બેતરી ભાઈના ભોજન પીર્યા હોય ગરધણી મોઢું સડાવીને બેઠો હોય મોઢામ તોળ્યો માથામ ધૂમો ત્રીજી રોટે પછી હવે લેચ હજી તો ઘણિયું લેચું હજી તો લોટ બંધાવજો ને બે દીરો કણો તારો જીવે લે હું સુદામાએ કૃષ્ણને કીધું તું કૃષ્ણ આ તો તારી હોનાની દ્વારિકા છે બાકી આવ્યા આપણા પોરબંદર માં ભલે ઝૂંપડામાં રહી શારે કોઈલી બહાર આવે શારે કોઈલી કૃષ્ણ તારે 80 છે સુદામો કે આપણે 90 છે પણ આય તો ખરો હે ભલે ઝૂંપડામાં જીવતા સાહેબ એનો જે અંદરનો નશો હતો ને બહુ મહાન હે એ ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આશરો એનો હાવ છે નાનો ને આપ જરો ઓ યાવકા પણ યંગ ભાલે નહીં ઉજળાય ના તમે દિલડા જોજો દરિયા ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો ઝૂંપડીએ કોક જાજો એના મહેમાન તો થાજો ઈ જે આપણને તાણ કરી કરીને ખવડાવતો મારા દીકરાના હમ છે એટલું ખાઈ લે ઈ ઝૂંપડીમાં હમ દેવાય ઝૂંપડીની મલકાઈ હમ દે એ પરમાત્માની કૃપા હોય તારે મને તમને લેરા પણ હવે આપણે કાંજી બુટા બારોટ ને બે કરી તમને સાંભળવાનું બધે તો વાંધો નહીં લોકમત લેવો પડે પણ કાંજીપુરા બારોટ પોતે વાર્તાકાર દૂરદર્શન માં એમનું રેકોર્ડિંગ અને ડોલકા કેડાનું હાથીનું યુદ્ધ કરાવતા એક બાજુથી ડોલકા કીડે ડોટ દીધી છે બીજી બાજુ હાથીડે ડોટ દીધી છે ઓર ટૂંકમાં આકાશમાલી દેવતાઓ યુદ્ધને જોવા આવ્યા સાહેબ તો એક જણો વાડિયસ માલી ઊભો જોઈ કે હું ડોલકા કીડાના હાથીના યુદ્ધ હું દેવતાઓ જોવા આવે એ આવે તો હું વાંધો છે તારે તા ભાડું ભતું દેવું હેઠો કે હે રાણી કુકુ પણ કાંજીપુરા બારોટ મુંબઈ ગયેલા અને નાથી મુંબઈના મહેમાનને ગામડામાં લાવે છે અને કાંજીપુરા બારોટ કહે છે કે
એ માંડી મહેમાન છાન નિરાતે રમજો મુમીનો મહેમાન લાડી ગયો થાળીમાં એક જ વાર હાથ નાખો મહેમાને એકવાર થાળીમાં હાથ નાખ્યો થાય વિહરોટલીનું ઘૂંગળું વાળ્યું માથે બે સાજા શાક ધીરીબું થાય પછી કે હવે હાથ નહીં નાખું ગરદણી કે નાખ તો કોણિયાલી કાપી નાખી આ ખાધું કે ખાતર પાડ્યું પણ ઠીક છે તમારો આનો પણ જાદુ દાદા ને કાંજીપુરા બારોટ ને એ કોઈ આપણે પેન્ડમાં આવતા નથી ને એવું આપણું કઈ સોખું ખોળ્યું છે બરાબર ને પણ કઈ રીતે શરૂઆત કરતા એ રીતે અહીંથી શરૂઆત કરું બોલ રામચંદ્ર ભગવાન की बाल कृष्ण लाल की सर्व भेद भगवान की नमः पार्वती पति हार हार महादेव हार गुरुजी ना नामनी हो माला से ढोकमा हार हार भगत बाबा ना नामनी हो माला से ढोकमा भगत बाबा ना नामनी हो माला से ढोकमा हार हार नारायण नामनी हो माला से ढोकमा गुरुजी ना नामनी हो माला से ढोकमा नारायण नामनी हो माला से ढोकमा नारायण नामनी हो माला से ढोकमा भगत बाबा ना नामनी हो माला से ढोकमा तुम बताए आ तो बताई पड़ी थी कम ताली उपाड़ी से अमुक अमुक तो बेटा बेटा गोंदे मेलायनी गांठिया मेलायनी ठाकर ताली गिरा में ना घेरे जवायनी हो जोड़ा से हाथ में वाटे के राखता नहीं हो रोड से पड़ गए आ धुन केवाय कठिनाई केवाय कर दीता तन सुब्रत करवा दिल ने देवा दान भजा નથી ભગવાન ને જાજા લીધેલ જા પાછેથી રામના સાખાન માળા એટલે રોહણા રાખ્યા બે તાળી પાડીને ધૂન ગાવા દીધા માળા ફેરવવા માટે દીધા કોઈ આડોવળો થાતો ઝપટ કરવા દીધા આ ગાંડા કાઈ વાડીમાં ભરાવા નહીં જાય અને ભગવાને કીધું જે મારી તાળી નો પાડે ને ગઢપણમાં આડો લગવા કરો આડો तो आम हाथ राखी ने एक बार ताली न पड़ो मार गला नाम से घना कहीं जहाँ बाप नो दीकरो से लाई सदावाई करवाता है माता वो तो अत्यारे तालियों नहीं पड़ता बाकी आवे ऊपर महीनो कोई कोई नो नहीं रे कोई वली पासा कीर्तन केवू मारा पैसे तम भगवान रे तमारे खादरे हूँ केम आવું એકલી એ શિવરે એકલી જાવું નથી બે બસુ બાંધી લેજો આખો સંગ જાય ગયો તો આ માત્ર કે તાળી નો પાડો એના પાડો વિના સમજે હે શિવ નારાયણ 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 રામ સીતા રામ 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 राम 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 सीता राम 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 राधा राम 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 सीता राम
રામ રામ નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 આ વાત ઉપર તમને વિશ્વાસ નો આવે દવાખાન ડોક્ટર પાસે જઈજો સીધું કાંડું પકડે તમને સોચ્યું આપણે કઈ જાય ચક્કર આવે હું 4 ગુણ્યા 5 ગુણ્યા ચક્કર આવે પાછો કાંડું પકડે તમને સોચ્યું આપણે કઈ સાહેબ ઝાડા છે કેવાય છે હું સાખ્યા હોય ખબર હોય એક જોડો મને હમણાં પૂછતો હતો મને કે નાજાભાઈ ઘડીક વરસાદ આયા વરે ઘડીક આયા નો વરે એનું કારણ મેં કીધું મેઘરાજ